સ્મૃતિબેન અને શ્રેયાંશભાઈના સંબંધ ત્યાગ, સમર્પણ અને અનન્ય વિશ્વાસના પાયા પર ટકેલો હતો. પત્રકારત્વના ક્ષેત્રમાં શ્રેયાંશભાઈએ જ્યારે જ્યારે નવા સાહસો કર્યા ત્યારે સ્મૃતિબેન હંમેશા એક મજબૂત ખડકની જેમ તેમની પડખે ઊભા રહ્યા. શ્રેયાંશભાઈ જ્યારે વ્યાવસાયિક પ્રવાસો કે કામમાં વ્યસ્ત હોય ત્યારે આખા સામ્રાજ્ય અને ઘરની જવાબદારી સ્મૃતિબેન સ્મિત સાથે સંભાળી લેતા, જેથી શ્રેયાંશભાઈ નિશ્ચિંત થઈને પોતાનું કામ કરી શકે. તેમના લગ્ન જીવનના દાયકાઓ સાક્ષી છે કે બંને વચ્ચે એક એવું અદૃશ્ય મૌન હતું જે શબ્દો વગર ઘણું કહી જતું. સ્મૃતિબેન હંમેશા શ્રેયાંશભાઈની ગરિમા અને તેમના વ્યક્તિત્વના રક્ષક બનીને રહ્યા. તેમની વચ્ચેનો પ્રેમ માત્ર ભૌતિક સુખ સુવિધાઓમાં નહીં, પણ એકબીજાના વિચારોના આદરમાં છલકાતો હતો. સંતાનો અને પરિવારના અન્ય સભ્યો માટે સ્મૃતિબેન એક પ્રેરણા સ્ત્રોત હતા. તેઓ માનતા કે બાળકોને મોંઘી ભેટો આપવા કરતાં શ્રેષ્ઠ સંસ્કારો આપવા જરૂરી છે. ઘરની નાની નાની જરૂરિયાતો હોય કે કોઈ મોટા ઉત્સવ, સ્મૃતિબેનની ચોકસાઈ દરેક જગ્યાએ દેખાઈ આવતી. તેઓ શબ્દો કરતાં કર્મમાં વધુ માનતા. તેમણે ક્યારેય ઉપદેશો નથી આપ્યા, પણ પોતાના આચરણથી સાબિત કર્યું કે ગૃહિણી અને વ્યાવસાયિક સ્ત્રી વચ્ચેનું સંતુલન કેવી રીતે જાળવી શકાય. પરિવારના દરેક સભ્ય સાથે તેમનું બોન્ડિંગ અનોખું હતું. તેઓ ઘરની દરેક વ્યક્તિઓની પસંદ, નાપસંદ, તેમની મનની મૂંઝવણ અને તેમના સપનાઓને વાચા આપતા. જ્યારે પણ પરિવારમાં કોઈ મુશ્કેલ સમય આવ્યો ત્યારે સ્મૃતિબેન એક વટવૃક્ષની જેમ પોતે તડકો વેઠ્યો, પણ પરિવાર પર આંચ ન આવવા દીધી. જીવનની અંતિમ ક્ષણોમાં પણ જ્યારે સ્મૃતિબેન શારીરિક રીતે અસ્વસ્થ થયા, પથારીમાં હોવા છતાં તેમની ચિંતા પોતાના સ્વાસ્થ્ય કરતાં શ્રેયાંશભાઈના ભોજન અને સંસ્થાના સમાચારની વધુ રહેતી. આ કપરા કાળમાં શ્રેયાંશભાઈએ જે રીતે સ્મૃતિબેનની દિવસ રાત સેવા કરી તે દ્રશ્ય જોઈને જોનારની આંખમાં આંસુ આવી જતા. તે સેવા માત્ર એક ફરજ નહોતી, પણ દાયકાઓ સુધી સ્મૃતિબેને જે સ્નેહ રેડ્યો હતો તેનું જ એ અમૃત ફળ હતું. શ્રેયાંશભાઈ તેમની દરેક નાની ચેષ્ટા તેમની આંખોના ઇશારાથી સમજી જતા. એ ટ્રુ યુનિયન એટલે કે સાચા મિલનની પરાકાષ્ઠા હતી.